مد نے وسیع جس کو امت پہ کیا ظاہر، امت نے نہیں جانی اس کی کوئی وقت ہے، حاکم کے بلانے سے جب گھر سے گئے بابا، حاکم کے بلانے سے جب گھر سے گئے بابا، بچپن میں تکینے ہائے پایا غم فرقت ہے، ماں بہن پھوپھی روتی بابا کی جدائی میں، ماں بہن پھوپھی روتی بابا کی جدائی میں، آخر کو پھوپھی نکلی آیا دم رخصت ہے، پہنچی جو پھوپھی کم میں تھا سارا شہر غم میں، پہنچی جو پھوپھی کم میں تھا سارا شہر غم میں، بتلایا کہ مولا نے اب پائی شہادت ہے، بھائی کی خبر سن کر غش کھا کے گری خوار، بھائی کی خبر سن کر غش کھا کے گری خوار، 18ویں دن اس کی جگ سے ہوئی رحلت ہے، جودان یوں شبیر کو ہر وقت ستایا تھا، جودان یوں شبیر کو ہر وقت ستایا تھا، زوجہ نے تقی کو دی اس طرح اذیت ہے، زوجہ کے ذریعے سے حاکم نے دیا ہے سم، زوجہ کے ذریعے سے حاکم نے دیا ہے سم، فرزند پیمبر نے یوں پائی شہادت ہے،
افسوس تقی کی لاش رکھی گئی بورے پر، افسوس تقی کی لاش رکھی گئی بورے پر، فرزند پیمبر کے اس طرح کی ذلت ہے، جو لاش شاہدین کی بے دفن رہی سیرا روز، جو لاش شہیدی کی بے دفن رہی سیروز، بے دفن رہی سہ دن اس چاند کی میت ہے، جب آنے لگی خوشبو اس لاش مطہر سے، جب آنے لگی خوشبو اس لاش مطہر سے، دفنانے کی حاکم نے پھر دے دی اجازت ہے، احمد کے گھرانے سے امت کو دعوت ہے، محمد وآل محمد صلوات۔ اللهم صل على محمد وآل محمد، محمد وآل محمد صلوات، اللهم صل على محمد وآل محمد وعجل لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الحمد لله كما هو أهله، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين مولانا أبو القاسم محمد صلوات. اللهم صل على محمد والصلاة والسلام على أهل بيت الطيبين الطاهرين المعصومين. أما بعد، مرا ودیلو، مرا بھائیو، سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. આજે અલ્લાહના ફઝલો કરમથી આપણે આજે ભેગા થયા છે ઇમામ મુહમ્મદ તકી અલ જવાદ સલવાતુલ્લાહી વસલામ અલૈક اللهم صل على محمد وآل એમની શહાદતની તારીખ પાડવા માટે અને આ જે દિવસો આપણે પસાર કરી રહ્યા છે, માએ ઝુલકદા અને ઝુલહિજ્જાના દિવસો હવે આવી રહ્યા છે. આ દિવસોની અંદર પણ અમુક ઇમ્પોર્ટન્ટ ચીજો છે જેના ઉપર આપણે ધ્યાન દેવાની જરૂર છે. જાહેરન આપણે બધાય તો હજ માટે નહીં જઈ શકે, ખુદા જે નથી ગયા એ લોકોને પાછી હજ મુબારક કરે, અને જે ગયા છે એ લોકોને પણ પાછો એ મોકો આપે. પણ આજે જે પ્રમાણે હજનો ખર્ચો છે એના હિસાબથી ઘણા ભાઈઓ આનાથી મહેરૂમ રહી જાય છે, અને બીજા હોય છે જેના પાસે મીન્સ હોય છે પણ સવલત નથી હોતી. તો અહીમ અલૈહિસ્સલામની રિવાયત પ્રમાણે જે પહેલા 10 દિવસ છે એની અંદર જે 2 રકતની નમાઝ છે મગરિબૈનની વચમાં, એનો ફાયદો લેવાનો આપણે મોકો ઇન્શાલ્લાહ મળશે, જેનો સવાબ હજ બરાબર છે. પણ આ બયાન કરવાનું કારણ એ છે કે એ 2 રકતની અંદર જે આયત આપણે પઢી રહ્યા છે કુરાન મજીદની,
એની અંદર એક ઇશારો છે અલ્લાહ સુબ્હાનહુ તાલાનો એ 10 દિવસ ઉપર કે જે અલ્લાહ સુબ્હાનહુ તાલાએ એક્સ્ટ્રા મૂસાને એના પાસે રોક્યું હતું. નબી મૂસાને તમે જાણો છો કે ઝિલકાદના જે 30 દિવસ છે એ દોરાન અલ્લાહ સુબ્હાનહુ તાલા એના પાસે બોલાવે છે. અને જ્યારે નબી મૂસા જાય છે એની ઉમ્મતને કહીને કે હું 30 દિવસ માટે જાઉં છું, અલ્લાહ સુબ્હાનહુ તાલા 10 દિવસ એક્સટેન્ડ કરે છે. અને આ 10 દિવસની અંદર આપણે આ સાંભળ્યું છે કે સામરીએ આખી ઉમ્મતને ગુમરાહ કરી નાખ્યું. મારા ને તમારા માટે એક લેસન છે આની અંદર. આ જે ઉમ્મત હતી નબી મૂસાની, શું જાહિલોની ઉમ્મત હતી? બની જ ન શકે. અગર જાહિલ હોત તો નબી મૂસાની પાછળ પાછળ આવ્યા જ ન હોત. ઓલોકા શઉર રાખતા હતા, અક્કલ રાખવાવાળા હતા, વેપારી લોકો હતા, આપણા જેવા કામયાબ લોકો હતા, તો એ સામરીના જાલમાં આવી ગયા. એક બીજો સામરી પોતે કોણ હતો? સામરી પણ એ જમાનાનો મશહૂર આલિમમાંથી હતો, જાહિલ ન હતો. આવું મોટું ગેમ રમવું આપણે કે એક પુતલાને બનાવી અને એમાંથી એક અવાજ કઢાવી અને ખુદા મનાવવું કોઈ આમ આદમીનું કામ નથી. સામરી પણ શઉર રાખવો હતો, ઇલ્મ રાખવાવાળો હતો, સાહેબે ઈમાન હતો. તો આમાંથી આપણે લેસન એ લેવાની જરૂર છે કે આપણી જિંદગીની અંદર પોતાને ચેક કરે. એવું તો નથી કે હું પણ પોતાને આલિમ સમજું છું, અકલમંદ સમજું છું, પણ જ્યારે મારી સામે સબક આવે છે, લેસન્સ આવે છે, મારી દુનિયાને, મારી જિંદગીને એસેસ કરવાનો ટાઈમ આવે છે, તો આ ખોટો જે હું પોતાને આલિમ સમજી રહ્યો છું એ લેન્સમાંથી હું પોતાને જ્યારે જોઉં છું તો મારી ખરાબીઓ કદાચ મને દેખાતી ના હોય. બનવા જોગ છે કે મારી વચ્ચે પણ સામરી જેવા લોકો છે જે મને ગુમરાહી તરફ લઈ જાય છે અને હું લોકોની પાછળ ચાલતો જાઉં છું. અને આ વાત આજે મને બયાન કરવાનું કારણ એ છે, ખાસ કરીને જે ઇમામતનો સિલસિલો છે, અબાદિલ્લાલ હુસૈન પછીના જે ઇમામો છે, એ લોકો ઉપર એટલો શક શુબા ચાલુ થઈ ગયો છે. આપણા કોમની અંદર પણ આ પ્રોબ્લેમ આવી ગયો છે. ઘણા ફેરે એ વાતોની અંદર આપણે આવી જાય છે અને ગુમરાહ થઈ જાય છે. આપણે જાન રાખવાની જરૂર છે. એટલે આ ઝિલહજને જ્યારે મહિના આવે અને આ તમે 10 દિવસ આ અમલ કરો તો આ આયત તમે યાદ ધરાવે છે કે તમારી વચ્ચે પણ સામરી હોઈ શકે છે અને તમે પણ ઉમ્મતે મૂસા જેવા હોઈ શકો છો. અને હું એ ભેગો આવી ગયો એમાં, આંગળી નથી ચિંતુ કોઈ ઉપર, હું પોતા ઉપર આ વાત લઉં છું. બનવા જોગ છે કે હું પણ ગુમરાહી તરફ કદાચ હાયલો જતો, મને ખબર પણ નથી. અને ખબર ક્યારે પડશે? જ્યારે હું અહીંયા સુવા આવીશ ત્યારે ખબર પડશે કે હું જે કરતો હતો એ બધું ખોટું હતું. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામે જવાદની જિંદગીમાંથી આપણે દર્શ લેવું છે. 2 એવા ઓકેઝન્સ હોય છે કે જે ઇમામની આખી જિંદગીને શેપ કરે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ હોય છે. પહેલો ઇવેન્ટ આપણે જાણે છે, મામુન અલ રશીદ મદીનાની અંદર દાખલ થાય છે, ઘોડે સવાર હોય છે, એની સાથે લશ્કર હોય છે અને એ જે ગલીમાંથી જતો હોય છે, બચ્ચાઓ રમતા હોય છે. બધા બચ્ચા મામૂનની આ સવારીને જોઈ અને ભાગી જાય છે. 9મા ઇમામ રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા રહી જાય છે. તો મામૂન હેરાન થઈ જાય છે, કેમ કે એને આદત હતી લોકો એનાથી દૂર ભાગે. ઘોડાને રોકે છે, ઇમામને પૂછે છે કે તમે કેમ ના ભાગ્યા? બધા બચ્ચા ભાગી ગયા. ઇમામ ત્યારે લગભગ 7 વર્ષના હતા. કે તમે કેમ ના ભાગ્યા? તો કે મને તમે એક વાત કહો, હું શા માટે ભાગું? આ રસ્તો આટલો પકતો છે, તને ખપે તો તું સાઈડમાંથી વટાઈ જા, હું તારો જગા નથી રોક્યો, તો હું શા માટે હટી જાઉં? અને બીજું, ભાગે ઈ કે જેના દિલમાં ચોર હોય. મેં કોઈ ગુનો નથી કર્યો, કાંઈ ખરાબ નથી કર્યો, અને ખરેખર 2 ગુનાને તો તું સજા નહીં આપ, તું શા માટે ભાગું? આ મામૂનને એટલું પસંદ આવી ગયું અને આ એક બુનિયાદ હતું જેના કારણે મામૂને ઇમામના અક્ત એની છોકરી સાથે કર્યા. બીજો જે ઇવેન્ટ ઇમામની જિંદગીને શેપ કરે છે, અબુ દાઉદ કરીને એક આલિમે દીન હોય છે, એ ટાઈમનો આલિમે દીન, આપણે કે કાઝી હોય છે મામૂનના દરબારમાં. અને એક કેસ આવે છે, એક ચોરનો કેસ આવે છે, ચોરને લેવામાં આવે છે અને મામૂન પૂછે છે આ કાઝીઓ લોકો જે બેઠા હોય છે દરબારમાં, ઘણા ફેર આપણે કહીએ ને કે ઢેક કરતા ચમચા ગરમ હોય, એ જેટલા ચમચા બધા બેઠા હતા આ કાઝીની બાજુમાં, ઓ લોકોને પૂછે છે મામૂન કે આનું શું કરવું જોઈએ? ઓ લોકો બધા એક જ અવાજમાં અબુ દાઉદ સાથે કહે છે કે આનું હાથ અહીંયાથી કાપી નાખવું જોઈએ, એલ્બોથી કાપી નાખવું જોઈએ, કેમ કે કુરાન મજીદમાં છે કે એનો હાથ કાપી નાખો. તો મામૂન ત્યારે ઇમામ આપણે સાંભળ્યા છે, બહુ નાની ઉંમર હતી એની, દરબારમાં હશે 8-9 વર્ષના. મામૂન ઇમામ તરફ મુતવજ્જહ થઈને કહે છે
યબ્ન રસૂલિલ્લાહ તમારું શું કેવું છે? તો ત્યારે ઇમામ આખી દલીલ મને પેશ નથી કરવી, પણ ઇમામ કુરાન અને હદીસમાંથી દલીલ આપી અને કહે છે કે ખાલી એની આંગળીઓ કાપી શકો છો, બાકીનું જે આ છે એના કારણો આપે છે, તમે નથી કાપી શકતા. અને મામૂન એ દલીલો ઉપર ખુશ થાય છે અને કહે છે બસ આની ખાલી આંગળીઓ કાપવામાં આવે. આ અબુ દાઉદને આ વાત હજમ ન થઈ, અને આ જ અબુ દાઉદ હોય છે કે જઈને મુતસિમ બિલ્લાહના કાન ભરે છે અને જેના કારણે ઇમામની શહાદત થાય છે. આ બે ઇવેન્ટ મને ઇમામના દર્શમાંથી કંઈક લેસન્સ લેવા છે. ઇમામની એક બહુ ખૂબસૂરત રિવાયત છે, એની અંદર ફરમાવે છે કે તમે ખુદા સાથે કન્ટેન્ટ થવું હોય, આજના જમાનાની અંદર આ બહુ મોટો પ્રોબ્લેમ છે. વાત વાત ઉપર મને ખુદા સાથે નારાજગી અહેસાસ થાય છે દિલની અંદર. કાંઈક ખરાબ થાય, ખુદાએ કેમ મારી સાથે આમ કર્યું? કાંઈક થાય પેલેસ્ટિનિયન સાથે, ખુદા ક્યાં ગયો? આપણે હમણાં મૌલાનાને ગઈકાલ સાંભળ્યા, વાયરસ આવ્યું તો બધા કહેવા માંડ્યા કે અહીંયા અલ્લાહની જસ્ટિસ ક્યાં છે? આ નારાજગીને દૂર કરવી હોય, મને ખુદા સાથે કન્ટેન્ટમેન્ટ, ખુદા સાથે એક એવો રિશ્તો બાંધવો હોય જ્યાં હું મુતમઈન હોઉં ખુદા સાથે, તો શું કરવું જોઈએ? ઇમામ ફરમાવે 3 ચીજ છે. એક, વારંવાર ઇસ્તગફાર કરો. શા માટે ઇસ્તગફાર? આપણે જાણે છે કે હરેક નેમત ઉપર શુક્ર લાઝમી છે, અને અગર હું શુક્ર નથી કરતો તો એનો મતલબ છે હું કુફરાને નેમત કર્યો. આ હું બોલી રહ્યો છું હમણાં, તો આ જબાન ખુદાએ આપી છે, બોલવાની જે તાકાત, હમણાં આ મોમેન્ટની વાત કરું છું, તમે જોવાની જે તાકાત, આ જેટલી કુવત મને અલ્લાહે આપી છે બેસવાની, એ એક એક કુવત ઉપર મને શુક્ર કરવાનું છે. બની જ નથી શકતું. હર પલની અંદર આપણા પાસે એટલો શઉર નથી હોતું કે વાત વાત ઉપર આપણે શુક્ર કરતા રહીએ. તો એ શુક્રની જગ્યાએ જ્યાં કુફર થતું હોય, કેમ કે આઈ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, જે ખુદાએ નેમતો મને આપી છે, એ કુફરને કે કુફરના અસરારથી મને પોતાને બચાવવા માટે ઇસ્તગફાર કરવાની જરૂર છે. ઇસ્તગફારનો બીજો ફાયદો કે હું પોતાને અલ્લાહ સુબ્હાનહુ તઆલાની ઝાત સામે પોતાને પસ્ત કરી નાખું છું. એનાથી મારો રિશ્તો ખુદા સાથે મજબૂત થાય છે. હું સમજુ છું કે એ આકા છે અને હું એનો ગુલામ છું. ઇમામ ફરમાવે છે બીજું કામ, તમે લોકો સાથે લિનિયન્ટ થાઓ, નરમ મિજાજ ના થાઓ. આ એ મારા અંદર બીમારી છે. એક ભાઈએ ગઈકાલે મારી સાથે કંઈક કર્યું, યા ઘણા ફેર એવું થાય છે કે એક ભાઈ બીજા ભાઈની વાત લઈને આવે, આને કન્ફર્મ કરવા વગર ઓલા બીજા ભાઈ ઉપર હું એ નારાજ થઈ જાઉં. આની તો નારાજગી ને પ્રોબ્લેમ હતો, હું એ સાથે ભેગો. હવે જ્યારે પણ ઓલો બીજો ભાઈ દેખાય ત્યારે મગજમાં ચાલતું હોય, ખુદા આવા માણસને કેમ બનાવ્યો? મારાથી થાય તો એની સાથે આમ કરીશ. આ બધી ઘસ્યો મારા મગજમાં ભરાતું હોય, અને ઓલો જો તરક્કી કરતો હોય તો હું ખુદા ઉપર શકો શુબા કરવા માંડું. અલ્લાહે આને કેમ આપ્યું છે? આવો માણસ છે. ઇમામ કે છે નહીં, આ વાતને દફનાવી નાખો, લિનિયન્ટ થાઓ, ભૂલી જાઓ. રાત ગઈ બાત ગઈ, મૂકી દો વાતોને. આ મગજમાં ભેગું નહીં કરો. ઘણા ફેર આપણે બધું ભેગું કરે છે, એમાં જ આપણી જિંદગી આખી બગડી જાય છે. ત્રીજી વાત ઇમામ ફરમાવે છે કે જા ઉપરાંત તમે ચેરિટી કરો. અને ચેરિટી ખાલી માલ નથી. કોઈ ગરીબ હોય તો એ કહે નહીં કે હું ચેરિટી નથી કરી શકતો. નેક કામ કરવું પણ ચેરિટી છે. મારા વક્તને સર્વ કરવું પણ ચેરિટી, ઘણા જાતના ચેરિટી છે. ચેરિટી કરવાથી શું થશે? મને અહેસાસ થશે ખુદાએ મને કેટલી નેમતો આપી છે. તમારો રિશ્તો ખુદા સાથે વધારે મજબૂત થશે. ચેરિટી કરવાથી મને ખબર પડશે કે મારી અલ્લાહની નજરે કેટલી ઇજ્જત છે કે એને મને આ મોકો આપ્યો છે. ઇમામ કે છે આ 3 કામ કરવાથી ઇન્સાનનો રિશ્તો ખુદા સાથે સારો થાય છે. પછી ઇમામ ફરમાવે છે, અને 3 ચીજો કરવાથી કદે પણ તમે રિગ્રેટ નહીં થાય. ઘણા ફેર એવું થાય છે, પછતાવો થાય છે, આ હું કેમ કર્યો, શાદી કેમ કર્યો. દાખલો દઉં છું, સૌથી મોટું માણસ પુરુષનો રિગ્રેટ આવે છે, આ બાયરી કેમ આવી લઈ આવ્યો, બીજી કોઈ લઈ આવ્યો તો. અલ્હમ્દુલિલ્લાહ આપણા કોમની અંદર આ બીમારી નથી. તો રિગ્રેટથી બચવું હોય તો ઇમામ કે છે 3 કામ કરો. એક, જે પણ કામ કરવું હોય એમાં જલ્દી નહીં કરો. જલ્દીના કામ શૈતાનના હોય છે. વિચારી સમજી અને પછી અમલને અંજામ દો. હરેક ચીજ ઉપર ટાઈમ લ્યો. બીજું ઇમામ કે છે લોકોના મશવરા કરો, કન્સલ્ટ કરો. ઘણા ફેર મને લાગે છે હું બહુ વધારે ઉપરાંત હોશિયાર છું, મારી હોશિયારી ખાલી કામ નહીં આવે. 2-3 જણાને મશવરો કરું, જેના પાસે એક્સપિરિયન્સ છે, તજુર્બો છે, જે આ કામકાજમાં જે પણ એ બિઝનેસ હોય, ગમે તે હોય, મેડિકલ હોય, ઓ લોકોનો મશવરો લઉં, 2-3 ઓપિનિયન લઉં, પછી કામ કરું. તો મને કોઈ દી પણ રિગ્રેટ નહીં થાય. અને ત્રીજું ઇમામ કહે છે કે ખુદા ઉપર તવક્કુ કરીને બધો કામ કરો.
જ્યારે હું ખુદા ઉપર તવક્કુ કરીને કામ કરું છું, હવે જો કાંઈ ઊંચ નીચ થઈ તો મને ખબર છે આમાં ખુદાની મસલિયત હતી, હવે મને રિગ્રેટ નહીં થાય. છેલ્લી વાત ઇમામ ફરમાવે છે કે અગર તમે તમારા ભાઈને નસીહત કરવી છે, આ મિંબર ઉપરથી નસીહતની વાત નથી કરતો, જ્યારે બે ભાઈઓ વચ્ચે કાંઈ વાત હોય, તમે મારા બારામાં કાંઈ ખબર છે, તો ઇમામ કહે છે કે જો તમે આવી અને મને એકાંતમાં નસીહત કર્યા તો મારા માટે સારું કર્યા. પણ અફસોસ એ છે કે આજે માશરાની અંદર, કોમની અંદર શું થાય છે, નસીહત આમ કરવામાં આવે છે. હું 10 માણસોની વચમાં બેઠો હોઉં ને કોઈ આવીને કે મૂકે લગે તો તું કરે ને ગઈકાલે મજલિસ મેં, એ બરાબર ના કરે. તમારી વાત એની જગા ઉપર સહી હશે, પણ ઇમામ કહે છે આ ઇન્સાન સાથે જુલ્મ કર્યું. કારણ એનો ઇમામ આપે છે, તમે એકાંતમાં જ્યારે નસીહત કરશો તો મને તમે માન આપ્યા, રિસ્પેક્ટ આપ્યા, એક બાજુ લઈ ગયા, મને વાત કર્યા, હું સમજ્યો, ડાયજેસ્ટ છું, હું એ તમારી ઇજ્જત કરીશ, તમે મારી ઇજ્જત કર્યા. લોકોની વચમાં તમે સાચી વાત પણ મને કરશો તો મને એમ લાગશે કે જો આ બધાની વચમાં મને ટોયકો છે, મને નીચો પાયરો છે, હક વાત પણ મને હજમ નહીં થાય. ઇમામ કહે છે ધ્યાન રાખો, જ્યારે તમે નસીહત હક વાત પણ કરતા હો, ક્યાં કરો છો, કેવી રીતે કરો છો, કેની સામે કરો છો અને કેની સાથે કરો છો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રિવાયતમાં મળે છે કે આપણા 9મા ઇમામ, ઇમામ જવાદને મોતસીમે ઝેરના હવાલાથી શહાદત આપી. રિવાયતમાં એમ પણ મળે છે કે એ ઝેર એટલો દર્દનાક હતો, એટલો ખતરનાક હતો કે ઇમામના શરીરમાં ફેલાઈ જાય છે અને હરેક અંગ ઇમામના, હરેક એના ઓર્ગન્સ જે હોય છે એ ઝેરમાં મુબતલા થઈ જાય છે. અને આ ઝેરની શિદ્દતના કારણે ઇમામને એટલી તરસ લાગે છે કે એ વારંવાર અલ અતશ કહેતા કહેતા આ દુનિયાથી રહેલત પામે. આ મરહલો સાંભળતા યાદ આવે છે કે અસરે આશુર અબ અબ્દુલ્લાહ હુસૈન પણ જ્યારે સવારીથી જમીન ઉપર આવે છે તો ઇમામની શરીરમાં એટલી વીકનેસ આવી ગઈ છે, એટલી એના શરીરમાં એટલું દુખાવો હોય છે, એટલા જખમ હોય છે કે ઇમામ પણ અલ અતશનો નિદા બુલંદ કરે છે. અને એક મલઉનના લશ્કરમાંથી પાણી લઈને આવે છે તો શિમરેને રોકે છે કે ક્યાં જાય છે, કે આ ફરજંદે રસૂલ છે, એની છેલ્લી ખ્વાહિશ મને પૂરી કરવા દે. શિમર પાણીને દૂર પગાવે છે અને કહે છે કે હવે આબા અબ્દુલ્લાહને પાણીની જરૂર નથી. તેગને બારે કાઢે છે, ખંજરને બારે કાઢે છે અને આબા અબ્દુલ્લાહના સરને એના તનથી જુદા કરે છે. અલા લાનતુલ્લાહિ અલા કૌમિ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. સૂરે મુબારકતુલ ફાતિહા. कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, आए गजब हो गया बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, आए गजब हो गया बाबा मोहम्मद। एक ऐसा सफर ये हुआ जिससे जुदाई हुई, कैसा सफर ये हुआ जिससे जुदाई हुई, राही ये जन्नत हुए बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, हाय गजब हो गया मोहम्मद तकी, रोया करूँगा सदा जब तक है ये जिंदगी, रोया करूँगा सदा जब तक है ये जिंदगी, हो गया मैं शर्बपा बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, कहते थे रो रो नकी बाबा मोहम्मद तकी, हाय गजब हो गया
محمد تقی زہر سے مارا تمہیں فاطمہ بے چین ہوئی زہر سے مارا تمہیں فاطمہ بے چین ہوئی سوئے جنا چل بسے بابا محمد تقی کہتے تھے رو رو نقی بابا محمد تقی کہتے تھے رو رو نقی بابا محمد تقی آئے غضب ہو گیا بابا محمد تقی سورۃ الفاتحہ. السلام علیکم یا رسول اللہ السلام علیکم امیر المؤمنین السلام علیکم یا فاطمہ الزہرا سیدتی نساء العالمین السلام علیکم یا حسن المجتبی السلام علیکم یا ابا عبداللہ الحسین وعلی علی بن الحسین وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. السلام عليك يا غريب الغرباء وبعيد المدى سلطان بن حسن علي بن موسى الرضا كن شفيعنا وشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته. السلام عليك يا حجة الله يا ابن الحسن يا صاحب العصر والزمان السلام عليك يا خليفة الرحمن السلام عليك يا شريك القرآن السلام عليك يا كعبة الإيمان السلام عليك يا إمام الإنس والجان أجل الله فرجك وسهل الله تعالى مخرجك ونورك ورحمة الله وبركاته.